હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ અંકુર ચેનલમાં. તો આજે આપણે તમારા માટે લઈને આવ્યા છે ગુજરાતના જિલ્લાની સફર, અલગ અંદાજમાં, અલગ માહિતી, અમદાવાદ જિલ્લાની A to Z માહિતી સાથે. તો વિડીયો તમે પૂરો જોજો. 10 માર્ક રોકડા અપાવે એવો વિડીયો છે. તો વિડીયોને એકવાર લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અમદાવાદ જિલ્લાની સફર. તો અમદાવાદ જિલ્લાની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અમદાવાદ. અમદાવાદ જિલ્લાના તાલુકા છે અમદાવાદ સિટી, દસક્રોઈ, દેત્રોજ, માંડલ, વિરમગામ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા અને ધોલેરા. આ છે મિત્રો અમદાવાદ જિલ્લાના તાલુકા. અને અમદાવાદ જિલ્લાના ગામડાઓ, ટોટલ ગામડાઓ છે 488. અમદાવાદ જિલ્લાના ગામડા છે 488. તો મિત્રો અમદાવાદ જિલ્લાનો મુખ્ય વ્યવસાય છે ખેતી અને મુખ્ય પૂરક વ્યવસાય છે પશુપાલન. ખેતીના મુખ્ય પાકો છે કપાસ, ઘઉં, ચણા, બાજરી, બટાટા, ડુંગળી, જીરું. આ છે અમદાવાદ જિલ્લાના મુખ્ય પાકો. અને અમદાવાદ જિલ્લાનું ફળ પાક છે જે પ્રથમ નંબરે આવે છે જામફળ, જે અમદાવાદમાં પાકે છે. તેલીબિયાની વાત કરીએ તો અમદાવાદની અંદર એરંડા અને તલનું તેલ મળી આવે છે. મિત્રો અમદાવાદ જિલ્લાની મુખ્ય ખનિજ છે રેતી. રેતીને ગોરાડ પણ કહેવામાં આવે છે. તો મુખ્ય ઉદ્યોગો છે અમદાવાદ જિલ્લાના ઇજનેરી, સુતરાઉ કાપડ, દવાઓ, રસાયણો, કેમિકલ, ઇલેક્ટ્રોનિક્સ. જમીનનો પ્રકાર છે ગોરાડુ અને કાળી જમીન છે. અમદાવાદ જિલ્લાની આજુબાજુને અમદાવાદમાં ગોરાડુ અને કાળી જમીન છે. આબોહવાની વાત કરીએ તો વિષમ આબોહવા છે. સરેરાશ વરસાદ છે 610 મીમી વર્ષા છે. નદીઓ છે 8 છે કુલ, નાની મોટી મળીને અમદાવાદ જિલ્લામાં. જે મુખ્ય નદીઓ છે એ જ આપણે અહીંયા લીધી છે: સાબરમતી, મેશ્વો, ખારી, ભોગાવો અને સુખભાદર. આ છે અમદાવાદ જિલ્લાની નદીઓ. અને અમદાવાદ જિલ્લામાં પુલો કેટલા આવેલા છે? તો કુલ પુલો આવેલા છે 21. અને તળાવોની વાત કરીએ તો તળાવો છે 117. અને સરોવર, એક સરોવર છે જે મોટું સરોવર છે જે છે એ નળ સરોવર છે, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. તો મિત્રો અમદાવાદના જોવાલાયક સ્થળોમાં આપણે વાત કરીએ તો ઐતિહાસિક સિદ્દી સૈયદની જાળી, સરખેજનો રોજો, જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, ગાંધી આશ્રમ, સરદાર પટેલ સ્મારક, ધાર્મિક સ્વામિનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર, હઠીસિંહ મંદિર, ભદ્રકાળી મંદિર, અન્ય કાંકરિયા તળાવ, સાબરમતી રિવરફ્રન્ટ, સાયન્સ સિટી, ગજેશ્વર અને વૌથલ. આ છે જે અમદાવાદના જોવાલાયક સ્થળો છે. તો મિત્રો અમદાવાદમાં કેટલીક સેવાઓ ચાલી રહી છે. રેલવે સેવાઓ છે, જેવું કે રેલવે સેવાનું વડું મથક છે અમદાવાદ. રોડ પરિવહન સેવાનું વડું મથક પણ અમદાવાદ છે. વિમાની પરિવહન સેવા તો સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક, જે અમદાવાદમાં આવેલું છે. રાષ્ટ્રીય વિમાન મથક એ પણ અમદાવાદમાં જ છે. પોસ્ટ અને ટેલિફોન સેવા, જે પોસ્ટ અને ટેલિફોન સેવાની મુખ્ય કચેરી પણ અમદાવાદની અંદર આવેલી છે. તો મિત્રો અમદાવાદની અંદર કુલ દૂધ ઉત્પાદક મંડળીઓ આવેલી છે 548. અને બેન્કિંગ સેવાઓ છે SBI, ખેતી બેંક, નાબાર્ડ, ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેંક. પોલીસ સેવાઓ છે શહેર જિલ્લામાં 44 પોલીસ સ્ટેશન છે અમદાવાદ શહેરની અંદર. અને અમદાવાદ જિલ્લામાં પોતાના લોકમેળા પણ છે અને લોકોત્સવ પણ છે. તો વૌઠાનો મેળો, અમદાવાદની રથયાત્રા, મોઢેરા, વટાવટ, કાંકરિયા કાર્નિવલ. આ છે અમદાવાદના પોતાના લોકમેળાઓ. તો મિત્રો ધાર્મિક તહેવારોની વાત કરીએ તો ઉત્તરાયણ, નવરાત્રી, દિવાળી, જન્માષ્ટમી, રામનવમી, દશેરા. આ બધા ધાર્મિક તહેવારો છે. ખેડૂત ઉત્પાદન બજાર સમિતિઓ કુલ 7 છે.
ખેડૂત ઉત્પાદન બજાર સમિતિઓ કુલ કેટલી છે મિત્રો? તો 7 છે. પશુપાલન પ્રવૃત્તિમાં ગાય, ભેંસ, બકરા, ઘેટાં, ઊંટ વગેરે આવી જાય એમ. તો મિત્રો અમદાવાદ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો પ્રાથમિક શાળાઓ 796 છે. પ્રાથમિક શાળાઓ કેટલી છે મિત્રો? 796. માધ્યમિક શાળાઓ છે 437. કેટલી છે માધ્યમિક શાળાઓ? 437. ઉચ્ચ કોલેજ છે 337. ટેકનિકલ કોલેજ છે 128. તો હવે યુનિવર્સિટીઓની વાત કરીએ તો રાજ્યની મુખ્ય 5 ખાનગી યુનિવર્સિટી છે. જો ગુજરાત વિદ્યાપીઠ, IIM, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, કેલોરસ્ક ટીચર્સ યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી અને નવરચના યુનિવર્સિટી. તો આ 12 યુનિવર્સિટીઓ છે જે અમદાવાદમાં આવેલી છે. તો મિત્રો અમદાવાદમાં આવેલી કેટલીક આરોગ્ય સેવાઓ છે. PHC છે અમદાવાદની અંદર. PHC દવાખાના છે 43, CHC દવાખાના છે 10 અને સિવિલ છે 1. પેટા આરોગ્ય કેન્દ્રો 230 છે મિત્રો. અમદાવાદની અંદર પેટા આરોગ્ય કેન્દ્રો કેટલા છે? 230. હવે જિલ્લાના મહાન સપૂતો અને વિભૂતિઓ. જે મહાન વિભૂતિઓ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર ગણેશ વાસુદેવ માવળંકર, ડૉક્ટર KK શાસ્ત્રી, ડૉક્ટર હકાલેન મહેતા. આ બધા મહાન વિભૂતિઓ છે. હવે સિંચાઈ યોજનાઓ છે અમદાવાદ જિલ્લાની અંદર કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે? તો અમદાવાદ જિલ્લામાં 3,34,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ ફેલાયેલી છે. તો ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે અમદાવાદની અંદર? તો ગુજરાત વિધાનસભાની બેઠકો અમદાવાદની અંદર 21 છે, ટોટલ 21. અમદાવાદની અંદર લોકસભાની બેઠકો છે 2 લોકસભાની બેઠકો છે. જિલ્લા પંચાયતની બેઠકો 33 છે. તાલુકા પંચાયતની બેઠકો 108 છે અને સરકારી કચેરીઓ ટોટલ છે 72. અને અમદાવાદની અંદર ન્યાયાલયોની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ, સિટી સિવિલ કોર્ટ, મેટ્રોપોલિટન કોર્ટ અને લેબર કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ લેવલે અને તાલુકા કોર્ટ છે. મહાનગરપાલિકાઓ છે 1 છે અમદાવાદ અને નગરપાલિકાઓ છે અમદાવાદની અંદર 6 છે. લોકજીવન અમદાવાદનું આપણે જોઈએ તો જિલ્લાના લોકો વેપાર, ખેતી અને પશુપાલન પર નિર્ભર રહે છે. અમદાવાદ જિલ્લાની સાક્ષરતા દરની વાત કરીએ તો સેવાભાવી સંસ્થાઓ છે 27 છે અંદાજે છે. સામાજિક સંસ્થાઓ 36 છે જે પણ અંદાજે છે. અને જળવાયુ સંસ્થા 1 જ છે જે અમદાવાદમાં આવેલી છે. તો આપણે વાત કરીએ હવે અમદાવાદ જિલ્લામાં કેટલી આંગણવાડીઓ છે. તો અમદાવાદ જિલ્લાની અંદર આંગણવાડીઓ છે 1,631 આંગણવાડીઓ છે. ગૌશાળાઓ છે 5. મહિલા મંડળ છે 8,470. ધર્મસ્થાનો છે 63. સાપ્તાહિકો છે 191. માસિક પત્રો છે 111. ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા છે 205. તો મિત્રો આ હતી બેઝિક વાત. હવે આપણે અમદાવાદને એક નજરે જોઈએ તો જિલ્લાના મુખ્ય મથક છે અમદાવાદ. સાબરમતી નદીના કિનારે આવેલું આ શહેર આશાવલ નામના ગામ આસપાસથી વિકસ્યું. કાઠિયાવાડ સોલંકીઓ અહીં મહત્વનું નગર વસાવ્યું જે કર્ણાવતી કહેવાયું. 14મી સદીમાં ગુજરાતમાં રાજવટ સત્તાનો અંત આવ્યો. 1 એપ્રિલ 1411ના રોજ સુલતાન અહમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને નવા ધર્મસ્થાનોની શહેરની શોભા વધારી. ભદ્રનો કિલ્લો, ગાયકવાડની હવેલી, મઝા દરવાજા, જામા મસ્જિદ, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, ઝકરિયા મસ્જિદ, કુતુબુદ્દીન શાહની મસ્જિદ, સારંગપુરની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ,
સીદી સૈયદની જાળી, આઝમ ખાનનો રોજો, દરિયા ખાનનો ઘુમ્મટ, અહમદ શાહની મસ્જિદ વગેરે મુસ્લિમ સ્થાપત્યો જોવાલાયક છે. તો મહંમદ બેગડાએ નગર ફરતો કોટ બનાવી તેને 12 દરવાજા મૂક્યા હતા. કુતુબુદ્દીને બંધાવેલા તળાવ હોજે કુતુબ, જેને કાંકરિયા તળાવ કહેવામાં આવે છે મિત્રો, ભારતના મોટા નગર તળાવમાં સમાવેશ થાય છે. તો શાહજહાંએ બંધાવેલો શાહીબાગ અને મહેલ પ્રખ્યાત છે. તો મુઘલ સામ્રાજ્ય દરમિયાન કાળુપુર ટંકશાળામાં સિક્કાઓ બનતા હતા. દિલ્હી દરવાજા બહારનું હઠી સિંહનું જિનાલય અને સરસુપરનું ચિંતામણીનું દેરું, ઝવેરીવાડનું પાર્શ્વનાથનું દેરાસર કલાનો અદ્ભુત નમૂનો છે. કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ અને નગરદેવીમાં ભદ્રકાળીનું મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, વૈષ્ણવોની હવેલી, અંબાજી, રણછોડજી, શ્રી કૃષ્ણ અને શ્રી રામના મંદિરો છે. નગર દેવતા જગન્નાથજીનું ભવ્ય મંદિર છે. આષાઢ સુદ બીજના દિવસે અહીંથી રથયાત્રા નીકળે છે. ઝૂલતા મિનારા, દરિયાખાનનો ઘુમ્મટ, ચંડોળા તળાવ, ગીતા મંદિર, સરદાર પટેલ મ્યુઝિયમ, કાંકરિયા બાલવાટિકા અને રાણી સંગ્રહાલય, પતંગ હોટેલ, સાબરમતી આશ્રમને એક ગાંધી આશ્રમ પણ કહેવામાં આવે છે મિત્રો, કોચરબ આશ્રમ, શાહ આલમનો રોજો, સુંદરવન, સાયન્સ સિટી, આઈમેક્સ થિયેટર, મલ્ટીપ્લેક્સ થિયેટરો, મોલ વગેરે અમદાવાદના જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત દાદાહરીની વાવ, માનવ મંદિર, સારંગપુરનું વૈષ્ણવ મંદિર, ભાવનિર્ઝરનું યોગેશ્વર મંદિર, ચિન્મય મિશન, ઇસ્કોન મંદિર, ગુરુદ્વારા, ભાગવત વિદ્યાપીઠ અને કૃષ્ણ મંદિર જોવાલાયક છે. લો ગાર્ડન, તિલકબાગ, સરદારબાગ, સૌરભ ગાર્ડન, પરિમલ ગાર્ડન, ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર, વસ્ત્રાપુરની અંદર આવેલું છે ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર, જેવા બધા અમદાવાદમાં જાહેર ઉદ્યાનો છે. ધ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અટીરા, ધી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, કેલિકો કાપડ સંગ્રહાલય, શ્રેયસ લોકકલા સંગ્રહાલય, સંસ્કાર કેન્દ્ર, નિરમા યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી વગેરે કેન્દ્રો અમદાવાદને ગૌરવ બક્ષે છે. સાબરમતી નદી પર તોરણ બાંધ્યા હોય તેવા 10 પુલો બંધાયા છે. સાબરમતી રિવરફ્રન્ટ યોજના અમદાવાદ શહેરમાં સૌંદર્યમાં વધારો કરે છે. નર્મદા યોજનાને કારણે નદી 2 કાંઠે છલકાય છે. તો એક જમાનામાં ભારતનું માન્ચેસ્ટર ગણાતું આ ઐતિહાસિક શહેર પ્રગતિશીલ વેપાર, ધંધા અને કુનેહ માટે જાણીતું છે. રાજપથ અને કર્ણાવતી જેવી ક્લબો, એક જ ઇમારતમાં 4-6 થિયેટરો, શોપિંગ, બુકશોપ, રેસ્ટોરન્ટ વગેરે સુવિધાઓ વિકસી છે. અમદાવાદના આશ્રમ રોડ અને સીજી ચિમનલાલ ગિરધરદાસ રોડ અદ્યતન માર્ગો ગણાય છે. મિત્રો, હવે આપણે વાત કરવાની છે સરખેજ અને લાંભા વિશેની. તો અમદાવાદથી નજીક સરખેજ ગામમાં મહંમદ બેગડા અને તેના શાહજાદાઓની મઝાર છે. નજીકમાં મહંમદ બેગડાની બેગમનો રોજો છે, તેમજ સુલતાન અહમદ શાહના ગુરુ અહમદ શાહ ખટ્ટુ ગંજબક્ષનો રોજો તથા મસ્જિદ છે. અહીં મોટું તળાવ પણ આવેલું છે. હવે લાંભા ખાતે બળિયાદેવનું ભવ્ય મંદિર છે. તો મિત્રો, હવે આપણે વાત કરવાની છે ધોળકા અને ગણેશપુરાની. તો ધોળકાનું પ્રાચીન નામ ધવલ્લક કે ધવલકપુર તથા મહાભારત સમયનું નામ વિરાટનગર હતું. મિન્નળ દેવીએ બંધાવેલું મલાવ તળાવ અહીં આવેલું છે ધોળકાની અંદર. પાંડવોની શાળા, ભીમનું રસોડું, સિદ્ધનાથ મહાદેવ વગેરે પુરાણી જગ્યાઓ જે છે એ અહીં આવેલી છે ધોળકા ખાતે. ગણેશપુરા, તો ગણેશપુરામાં ભગવાન શ્રી ગણેશનું ભવ્ય મંદિર છે. ભગવાન ગણેશનું ભવ્ય મંદિર ક્યાં છે? તો ગણેશપુરામાં છે. તો મિત્રો, હવે આપણે વાત કરવાની છે ભીમનાથ અને માંડલની. તો
તો ભીમનાથની વાત કરીએ તો નીલકા નદીના કાંઠે મહાદેવનું મોટું અને પ્રખ્યાત દેવાલય છે. માંડલની વાત કરીએ તો રાવલ કુટુંબના કુલદેવી ખંભલાવ માતાનું ભવ્ય મંદિર છે. મંદિરમાં સુવર્ણ મઢમાં માતાજીની મૂર્તિ બિરાજમાન છે અને તળાવની મધ્યમાં પ્રાગટ્ય સ્થાને છે. અતિથિ ગૃહ અને ભોજનાલયના કારણે દર પૂનમે અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે. તો મિત્રો, હવે આપણે વાત કરવાની છે વિરમગામ અને નળ સરોવરની. તો વિરમગામ મિનળ દેવીએ બંધાવેલું છે, જ્યાં મુનસર અને ગંગુ વણજારાએ બંધાવેલું ગંગાસર તળાવ આવેલું છે વિરમગામમાં. નળ સરોવરની વાત કરીએ તો 120.82 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યમાં શિયાળાની ઋતુમાં સ્થળાંતરીય પક્ષીઓ જેવા કે બગલાઓ, પેલિકેન, ફ્લેમિંગો, સાવરકુંજ, રાજહંસ વગેરે પ્રવાસીઓ પક્ષી આકર્ષે છે. તો મિત્રો, લોથલની વાત કરીએ તો લોથલ સિંધુ સંસ્કૃતિના સમયનું બંદર હતું. અહીંથી બારું, નગર, ભઠ્ઠી, ગટર વ્યવસ્થા, હાડપિંજરો, અલંકારો, સ્મશાન વગેરે વસ્તુ મળી આવ્યા છે. વૌઠાની વાત કરીએ તો 4000 વર્ષ પહેલા લોથલ તરીકે ઓળખાતું. અહીં 7 નદીનો સંગમ થાય છે: સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માઝમ, શેડી અને ખારીનું સંગમ સ્થાન છે. કાર્તિક પૂર્ણિમાએ અહીં મોટો મેળો ભરાય છે, જેને વૌઠાનો મેળો કહેવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે વાત કરવાની છે અમદાવાદ હેરિટેજ વોક. તો સ્વામિનારાયણ મંદિર, કાલુપુર. સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર 1822માં બંધાયું, જે જમીન બ્રિટિશ સરકારે આપી હતી. આનંદ સ્વામી દ્વારા આ મંદિરની કોતરણી બર્મીજ ટેક પ્રકારની છે. કઈ પ્રકારની છે? તો બર્મીજ ટેક પ્રકારની છે અને દરેક કમાન અને કોન્સ તેજસ્વી રંગોથી રંગવામાં આવેલા છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા પોતે સ્થાપિત મૂર્તિઓ તેમજ તેમની કેટલીક અંગત વસ્તુઓ અને શિલ્પોનું પ્રદર્શન અહીં છે. જૂના શહેરના પૂર્વીય ભાગમાં કાલુપુરની નજીક સ્થિત સ્વામિનારાયણ મંદિર એ શહેરના ભવ્ય ભૂખરા રંગનું છિદ્ર છે અને જૂના શહેરના ધ્રુવો દ્વારા હેરિટેજ. કવિ દલપતરામ ચોક, લાંબેશ્વરની પોળ. કવિ દલપતરામ ચોક 19મી સદીના પ્રખ્યાત ગુજરાતી કવિ દલપતરામના ઘર તરીકે પ્રસિદ્ધ છે. તેઓ આ ઘરમાં રહેતા હતા. આ ચોકમાં મૂકેલ મહાન કવિની મૂર્તિ કાઠિયાવાડી ભરતકામવાળા કુર્તા, ધોતી, પાઘડીના પહેરવેશવાળી તથા જમણા પગ અને તેમની આંખોમાં ધ્યાનપાત્ર દેખાવવાળી છે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કાલિકો ડોમ. તો અમેરિકન આર્કિટેક્ટ ફ્રાન્ક લોયડ રાઇટે કેલિકો મિલ્સ માટે વહીવટી કાર્યવાહીની ડિઝાઇનની રચના કરી હતી, પરંતુ તે સમયે અમદાવાદ કોર્પોરેશને પરવાનગી આપી ન હોવાથી તેનું નિર્માણ થયું ન હતું. પાછળથી તે જ સ્થળે કેલિકો ડોમનું નિર્માણ થયું, જે 1962માં ખુલ્લું મુકાયો હતો. 2001ના ભૂકંપમાં ગુંબજનું કેન્દ્ર ભાગી પડ્યું હતું અને 1970માં અમદાવાદમાં પ્રથમ ફેશન શો અહીં યોજાયો હતો, જેમાં અભિનેત્રી પરવીન બાબીએ આ શોભામાં ભાગ લીધો હતો. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કલારામજી મંદિર. તો હાજા પટેલની પોળના ખૂણામાં કલારામજી ભગવાન રામનું મંદિર છે. એક ખૂબ જ જૂનું મંદિર છે. ભગવાન રામની મૂર્તિ એક કાળા પથ્થરમાં બેઠેલી મુદ્રામાં છે. આ મૂર્તિનું વનવાસના સમયગાળા તરીકે અર્થઘટન કરવામાં આવે છે. સોનાની શુદ્ધતાને ચકાસવા માટે જે પથ્થરનો ઉપયોગ થાય છે, તેવા પથ્થરમાંથી આ મૂર્તિઓનું નિર્માણ થવાની લોકવાયકા છે. તો આ મંદિર લાકડાના કોતરકામ અને મધ્યખંડની સમૃદ્ધિનું ઉદાહરણ છે, જે અમદાવાદના આર્કિટેક્ચરનો મહત્વપૂર્ણ ભાગ છે. તો મિત્રો, હવે વાત કરીએ શાંતિનાથજી મંદિર, હાજા પટેલની પોળ. તો ભવ્ય શાંતિનાથના દેરાસરનો ગુંબજ
પેનલ, કૌંસ, જાળી, બારીઓ અને છતની કોતરણીમાં નાજુક લાકડા પર ભવ્ય નકશીકામ થયેલું છે. વર્ષ 1923 એડીમાં શાહ વખાચંદ મમલચંદ દ્વારા બનાવવામાં આવી હતી. શાંતિનાથ તીર્થકરની મૂર્તિ 19 ઇંચની છે. એવું માનવામાં આવે છે કે શરૂઆતમાં આખું મંદિર લાકડાનું બનેલું હતું. જ્યારે રાહત માર્ગ બાંધવામાં આવ્યો હતો ત્યારે મંદિરને આંતરિક ભાગમાં ખસેડવું પડ્યું હતું અને તે મંદિર આરસ પહાણમાંથી બનાવવામાં આવ્યું હતું. તો મિત્રો, હવે વાત કરીએ આપણે કૂવાવાળો ખાંચો. તો કૂવાવાળો ખાંચો એ એક આંતરછેદ છે જે શાંતિનાથજીની પોળ નજીકના કૂવાઓ ધરાવે છે. તેનું નામ છે કૂવા ખાંચા માર્ગ. રસપ્રદ વસ્તુ જોવા માટે કૂવાવાળા ખાંચામાં એકબીજાથી વિરુદ્ધ 4 ઘરો છે. તો મિત્રો, હવે વાત કરીએ આપણે જગવલ્લભ મંદિર જે નિશાપોળની અંદર આવેલું છે. તો અમદાવાદમાં જૂના જગવલ્લભ જૈન મંદિર અને મોટા કદના અને નાજુક હિન્દુ સ્થાપત્ય માટે નિશાપોળ પ્રસિદ્ધ છે. આ દેરાસરમાં પ્રવેશથી જ ભક્તને કયોત્સરાગ મુદ્રામાં પાર્શ્વનાથની સહસ્ત્રાફીના મૂર્તિની ઝાંખી થાય છે. વર્ષ 1603માં દેરાસરનો બીજો ગર્ભગૃહ નગર શેઠ ખુશાલચંદ દ્વારા બનાવવામાં આવ્યો હતો. પદ્માસન મુદ્રામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથની નાની કાળી મૂર્તિનું સ્થાન કરાયું હતું. મૂર્તિઓ બેનમૂન છે. દેરાસર પાસે પણ પદ્માસનની યૌગિક મુદ્રામાં જૈન તીર્થંકર ભગવાન આદિનાથની 6 ફૂટ ઊંચી મૂર્તિ છે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ ઝવેરીવાડ. તો આ વિસ્તારમાં મોટે ભાગે ગોલ્ડસ્મિથ સમુદાય વસે છે. પોળમાં ખૂબ જ સજાવવામાં આવેલું ઘણા હવેલી પ્રકારના ઘરો છે. સંભવનાથની ખડકી. વર્ષ 1662માં બાંધવામાં આવેલું સંભવનાથજીનું દેરાસર અમદાવાદનું સૌથી જૂનું જૈન મંદિર માનવામાં આવે છે. મંદિરની દિવાલ પરના શિલાલેખ અનુસાર મૂળ મંદિર લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું. પાછળથી આ ઇમારતની 1904માં ફરીથી ગોઠવણ કરાઈ હતી. ચોમુખજીની ખડકી. તો ચોમુખજીની ખડકી અગાઉ 60ની ખડકી કહેવાતી હતી. નામ ચુમુખજીના જૈન દેરાસરથી આવ્યું છે. તો ખડકી નજીક ગુસાઈજીની વૈષ્ણવ સંપ્રદાયની હવેલી છે. ઇતિહાસકારોનું માનવું છે કે 10મી સદીથી દેરાસરના અવશેષો આ વિસ્તારમાં અજીતનાથજી દેરાસરમાં સચવાયા છે. અહીં જૈન સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલા ઘણા જૈન મંદિર પણ છે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ દોશીવાડાની પોળ. તો આ વિસ્તારમાં મોટે ભાગે સૌની સમુદાય વસવાટ કરે છે. મુખ્ય માર્ગ પર ઘણી નાની અને મધ્યમ દાગીનાની દુકાનો છે. પોળમાં ઘણા સુશોભિત હવેલી પ્રકારના ઘરો છે. પોળમાં સુંદર કોતરણીવાળા ચબૂતરા છે. ચબૂતરા આર્કિટેક્ચર પર વસાહતી પ્રભાવ આ એક અન્ય ઉદાહરણ છે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ અષ્ટપાદજી મંદિર વિશે. તો દોશીવાડાની પોળના અંતે જૈન ગ્રંથાલયની બાજુમાં અષ્ટપાદજીનું આરસ પહાણ દેરાસર આવેલા છે, જે હિન્દુ જૈન શૈલીના આર્કિટેક્ચરની શૈલીમાં બનેલું છે, જેમાં શિલ્પો અને નૃત્ય સ્થિતિમાં માનવ આકૃતિ અને સંગીત વાદ્યો, પ્રાણીઓ અને અન્ય વિવિધ ફૂલોની કૃતિઓ જોવા મળે છે. શેઠ મગનલાલ કરમચંદ દ્વારા વર્ષ 1856 આસપાસ બાંધવામાં આવેલા દેરાસર પાસે આદિશ્વર ભગવાન અને મહાવીર સ્વામીની મૂર્તિઓ છે. તેની પાસે શેઠ અને શેઠાણી અને તેમના ગુરુની મૂર્તિઓ આવેલી છે. તો મિત્રો, હવે આપણે વાત કરવાની છે હરકુંવર શેઠાણીની હવેલી વિશેની. તો 180 વર્ષ જૂની હરકુંવર શેઠાણીની હવેલીમાં 60 ઓરડાઓ છે, જેમાંથી મોટા ભાગની અમર્યાદિત સ્તંભવાળી બાલ્કનીઓ પર ખુલ્લા છે, જે અમદાવાદના સૌથી લાંબા કોતરવામાં આવેલા લાકડાના કૌંસ છે.
ઓલ્ડ સિટી અમદાવાદમાં હરકુંવર શેઠાણીની હવેલી પર જોવા મળતી અદ્ભુત લાકડાની કોતરણી ઇન્ડો ચીની સ્થાપત્ય તત્વો દર્શાવે છે. ઓલ્ડ સિટીમાં આ સૌથી મોટો કૌંસ છે. તો મિત્રો હવે આપણે વાત કરવાની છે ફર્નાન્ડીઝ બ્રિજ વિશે. તો ફર્નાન્ડીઝ બ્રિજ નીચેનું ચોપડા બજાર એ અમદાવાદ ગુજરાતનું સૌથી જૂનું બુક માર્કેટ છે, જે દરરોજ વપરાયેલા અને નવા પુસ્તકોની શોધમાં આવતા હજારો લોકોની સેવા કરે છે. ગાંધી રોડને વિસ્તારવા માટે ફર્નાન્ડીઝ બ્રિજનો વિસ્તાર કરવામાં આવ્યો હતો અને તે વર્ષ 1884માં અસ્તિત્વમાં આવ્યો. તો મિત્રો હવે આપણે વાત કરવાની છે ચાંદલા ઓળ. પહેલી વાર સાંભળ્યું હશે. તો ચાંદલા ઓળ અમદાવાદ શહેરમાં બ્રાસની પૂજાની વસ્તુઓ માટેનું સૌથી મોટું અને સૌથી જૂનું બજાર છે. તહેવાર અને પ્રસંગો અનુસાર તમને આ સ્થળે બધી બ્રાસની પૂજાની વસ્તુઓ જેવી કે સેવન, સાચા, કોષ્ટકવેર, મૂર્તિઓ, પૂજાની થાળી, કોપર લોટા, બ્રાસ કેમ્પ, લીંબુ સોસર, પૂરી પ્રેસ, ફ્લાવર વેજ અને ઘણું બધું મળી રહે છે. તો આ ચાંદલા પોળ તમે પહેલી વાર સાંભળ્યું હશે મિત્રો. તો મિત્રો હવે આપણે વાત કરવાની છે મુહૂર્ત પોળની. તો મુહૂર્ત પોળ તેનું નામ સૂચવે છે તે શહેરની પ્રથમ પોળ છે મુહૂર્ત પોળ. 15મી સદીના બીજા ભાગમાં જેનો ત્યાં થોડો સમય સ્થાયી થયા બાદ મહેમૂદ બેગડાએ 1460 અને 1487ની વચ્ચે એ મુહૂર્ત પોળની સ્થાપના કરી હતી. તે હાલમાં ઓછામાં ઓછા 100 ઘરેણાની દુકાનો ધરાવે છે. શહેરનો સૌથી જૂનો વસાહત વર્ષોથી શહેરના બુલિયન હબમાં પરિવર્તન થયું છે. તો આ છે મિત્રો મુહૂર્ત પોળ, જ્યાં 100થી વધારે ઘરેણાની દુકાનો પણ છે. તો મિત્રો હવે આપણે વાત કરીએ માણેક બાબાનું મંદિર, માણેક ચોક. તો છેલ્લા 600 વર્ષથી સંત માનાનાથના વંશજો 15મી સદીમાં અમદાવાદના નવા શહેરના નિર્માણ માટેના અહમદ શાહના પ્રયત્નોને પ્રભાવિત અથવા સંક્ષિપ્ત રીતે અવરોધિત કરતા હતા. વિજયાદશમીના દિવસે માણેક બુર્જ જે સ્થળે છે ત્યાં શહેરનું બાંધકામ શરૂ થયું હતું. તો મિત્રો હવે આપણે વાત કરવાની છે રાણીનો હજીરા વિશેની. તો 15મી સદીમાં મહાન સુલતાન અહમદ શાહ દ્વારા રાણીનો હજીરો બનાવવામાં આવ્યો હતો. હજીરો કબરો માટે એક વોલ્ટ છે અને આ સામ્રાજ્યની રાણીઓ માટે છેલ્લે વિશ્રામનું સ્થળ છે. બહારથી આ કબરોની આજુબાજુની દિવાલો ભવ્ય રીતે પથ્થરોથી બનાવવામાં આવી છે. દફન સ્થળ કેન્દ્રમાં છે અને ક્લોસ્ટર વરંડા દ્વારા સીમાચિહ્ન છે. તો હજીરાની દિવાલો અને ગુંબજ પર ડિજિટલ ડિઝાઇન અને કોતરકામ કરેલું છે. બાદશાહનો હજીરો. તો મિત્રો હવે આપણે વાત કરવાની છે બાદશાહના હજીરા વિશે. તો અહમદ શાહનો મકબરો રાજાના હજીરા તરીકે ઓળખાય છે. મધ્યયુગીન મસ્જિદ અને અમદાવાદ ભારતના કબરોનો સમૂહ છે. અહમદ શાહની મસ્જિદ જામા મસ્જિદ માણેક ચોક નજીક આવેલી છે. દફન સ્થળ અને મુસ્લિમો માટે ખાસ ધાર્મિક મહત્વ હોવાનું માનવામાં આવે છે. વર્ષ 1446માં બાદશાહનો હજીરો બનાવવામાં આવ્યો હતો અને તેના પર કોતરણીઓ કરવામાં આવી હતી. તો મિત્રો હવે આપણે વાત કરવાની છે જુમા મસ્જિદ વિશેની. તો જામા મસ્જિદ સંભવત આ સમયગાળામાં બાંધવામાં આવેલી ભારતીય ઉપખંડની સૌથી મોટી મસ્જિદ હતી. સમ્રાટ સુલતાન અહમદ શાહ દ્વારા ઈચ્છા ધરાવતી મોટી યોજનાના ભાગરૂપે રચાયેલી મિહરાબ પરના શિલાલેખ સુલતાન અહમદ શાહ પહેલા દ્વારા 4 જાન્યુઆરી 1424ના રોજ મસ્જિદના સ્થાપનાની ઉજવણી કરે છે. તો મસ્જિદનો મૂળ હેતુ ફક્ત સુલતાનના ખાનગી ઉપયોગ માટે હતો. પીળા સેન્ડસ્ટોન ઉપયોગ કરીને બનાવવામાં આવેલી આ મસ્જિદની સ્થાપત્ય હિન્દુ અને મુસ્લિમ સ્ટાઇલનું એક મિશ્રણ છે.
આ ઇમારત તોડી પાડવામાં આવેલા હિન્દુ અને જૈન મંદિરોમાંથી બચાવેલી વસ્તુનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. 260 સ્તંભો દ્વારા સપોર્ટેડ અમદાવાદની જામા મસ્જિદમાં 15 ડોમ છે. જામા મસ્જિદ જૂના શહેરના હૃદયમાં આવેલું છે. તો મિત્રો, આજનો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નેક્સ્ટ વિડીયો આવે તો આપને સૌથી પહેલા નોટિફિકેશન મળી જાય. તો બન્યા રહેજો વિડીયામાં. લાવીએ છે આપણે આવો ને આવો કંઈક નવો જિલ્લો લઈને આવીશું. તો મિત્રો, જય હિન્દ.